हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल। दोस्तों तो आज आप धर्मवाड़ा जवाना छे। धर्मवाड़ा गामे अमारा मामाना घरे एटले चामुंड माताजीना हवन छे। तो आगे आपणे जोयुं छे दोस्तों। तो आपणे घरेथी तो निकળી ગયા છે, लगभग 10-15 किलोमीटर दूर आવીને ब्लॉग चालू करे छे। એટલે બસ અહીંયા પહોંચે છું। તો આપણે બાઇક લઈને જવાના છીએ। તો જો બાઇકમાં પેટ્રોલ પણ પુરાઈ લીધું છે। 300 રૂપિયાનું 3 લિટર પેટ્રોલ આવી છે। તો ભાવ પેટ્રોલના પણ વધી ગયા છે। તો આપણે આ બાજુથી આવી છીએ દોસ્તો, અને હવે આપણે આ બાજુ જવાનું છે। તો અહીંયાથી લગભગ 40-45 કિલોમીટર ધર્મવાડા ગામ થાય છે, અને ગોગા મહારાજનું મંદિર પણ તો આગળ છે। તો આપણે મા ચામુંડ માતાજીના હવનમાં જવાના છે। તો દોસ્તો મારા આ વિડીયોમાં અંત સુધી જોતા રહેજો, બહુ મસ્ત બ્લોગ છે, તમે જોઈ લેજો। તો અને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો દોસ્તો। તો ચલો મળીએ આપણે આગળના બ્લોગ। રસ્તા આ બાજુ મંદિર છે, તો આગળ રસ્તો જાય છે। આ રસ્તા છે, તો આપણે રસ્તા હવે પહોંચી જાય છે। તો આ પેટ્રોલ પંપ સામે આવી જાય છે। આપણે રસ્તા ક્રોસ કરી દીધા છે દોસ્તો। હવે આપણે આગળ જઈશું। તો દોસ્તો ચલો આપણે ડાભી ગામ તરફ જવાનું છે। અહીંયાથી બાર વચલો રસ્તો છે, બાયપાસ રસ્તો છે, આખી માતા તરફ જાય છે, અને આપણે આ બાજુ વળી જવાનું છે। હવે ડાભી માથુર જો આ બધા ગામડા ઉપર થઈ જવાનું છે। બાયપાસ રસ્તો છે, શોર્ટકટ કોઈને જવું હોય શોર્ટકટ રસ્તામાં તો અહીંયાથી જઈ શકો છો દોસ્તો। આ ડાભી ગામથી ડાયરેક્ટ સીધો ટોસમાં નીકળે છે, શોર્ટકટ રસ્તો છે, બહુ સરસ છે, રસ્તો પણ સારો છે। તો અમે આ બાજુ વળી જાય છે દોસ્તો। તો ચલો દોસ્તો મળીએ આપણે આગળના બ્લોગમાં। જય હિન્દ, જય માતાજી દોસ્તો। તો આપણે આવી જાય છે આપણા માતાજીના હવનમાં ધર્મવાડા ગામમાં। તો હું તમને બતાવું છું। તો પહોંચી જાય છે, આ બાજુ સરસ લાગી। હવે અમારે હેતુભાઈ ગીત ગાશે।
ના હોતી નથી કોઈ નથી કોક જાદુ ચલાવો છો વાલી વાલી વાતો કરી દુનિયા ભૂલવાવો છો તમને આ ગીત કેવું સરસ લાગી અમાર ભાઈ આવશે સરસ નહીં રાખવાની એટલે અમે બ્લોગ બનાવી સરસ નહીં રાખવાની હું કહેવા માંગુ છું કે અર્જુનભાઈ કલાકાર છે એ ગીત ગાશે કલાકાર બોલે મને પ્રેમ મારી હું ફેમસ દીશું બેટા બધાથી હટકે હું બેટા દીશું હામી થી ટ્રેન્ડિંગ લીધું હેલો દોસ્તો, તો અમારા મામા જ છે, એમનું નામ અજુ મામા જ છે અને આ બધા જો ત્યાંના લોકો બધા બ્લોગમાં આવી ગયા. એક આ બીજા મામા બેઠા. બોલો મામા, કોઈ ક્યાં છો પોકી? અમારા ભણોભાઈ આવ્યા છે આજે માતાજીનો હવન હતો તે ચામુંડા માતાજી પ્રતિષ્ઠા હતી એટલે જાતકાજી આવ્યા છે. એમની કુળદેવી માતાજીનો હવન છે, તો તમે પણ દર્શન કરાય છે, તમને પણ દર્શન કરાવી દઈએ. તમે જોઈ શકો છો. તો આપણે માતાજીનો થોડો દર્શન તમને પણ કરાવી લઈએ. જવાયું માંથી હા યજ્ઞકુંડ છે. કેટલા પાટલા? 1 2 8 પાટલા છે. અને મંદિર તો પહેલા હતું, પણ આજે નવા સતી માતાજીની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. તો જુઓ તમે દોસ્તો. ચામુંડ માતાજીના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી છે. ત્યાં પ્રસાદ છે અહીંયા. તો દોસ્તો યજ્ઞ હજુ આહુતિ આપેલી નથી, હજુ બાકી છે. 3-4 વાગે પૂરી થશે. આજે મંદિર કોનું વારીમાં સિકોતરમાનું મંદિર પણ છે. આ કોનું સિંગર નું નામ? અર્જુન સિંગર. જો દોસ્તો અર્જુન સિંહ. અર્જુન સિંહ ગાજે કો ગાજે ના બોલે બોલ જે આવે ગા થોડું ગા થોડું ગાતું ગા ગીત ના ભૂલી જવાય એવું તો લગે લગે ને હું કહું હા અમારા અર્જુન રાવણ જોયું ના બોલાય વંદે. માટે આપણે આવી ગયા છીએ. આ બાજુ જમણવાર ચાલુ છે, વાટકી બધું. હા તો અમારા મોમાન છોકરો છે. આ બાજુ જોઈ લે. લાડુ યુટ્યુબમાં ભાઈ બ્લોગર એનું મારી ચણા એ રાત બટાકા પૂરી આ મોમાનો છોકરો છે. જો દાળ આપે છે, માપની આપજે બી. અમારા ચામુંડ માતાના હવનમાં બોલો હાથ ખાલી નહીં. એક હાથમાં મોબાઈલ ને એક હાથમાં તો જો આ બાજુ જમણવાર ચાલુ છે. એટલે અમે થોડા લેટ પડ્યા નહીં, વળઘોડું હતું નહીં. હા એટલે લેટ પડ્યા એટલે જો સીધા જમવા જ આવ્યા દર્શન કરીને ડાયરેક્ટ. તો અમે અહીંયા બેસીને જમી લઈએ દોસ્તો. ત્યાં સુધી આપણે બસ પછી બ્લોગ આગળનું બનાવીએ. તો બોલો મહા મજામાં? હા મારા માહો છે. મહા જોઈ લ્યા બાદ માધેપરા ગામથી અમારો મોમાનો છોકરો છે. આ પેલો પણ મોમાનો છોકરો છે. જો દોસ્તો સાસ બહુ સરસ છે. ઠંડી એમ કેવી સાસ છે ભાઈ? અરવિંદ બોલ. જો મોમાનો છોકરો અરવિંદ ગાડી ના આવ્યો. હા એ મોમાનો છોકરો મહેન્દર એટલી હારી.